નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે પહેલું ચેપ્ટર તો ભણીને જ આવ્યા કે જે તમને સતીશભાઈએ ભણાવ્યું છે, જેની અંદર તમે કેટલીક બેઝિક માહિતી જોઈ છે અને એ બેઝિક માહિતી ઉપરાંત તમે છેલ્લો જે ટોપિક જોયો હતો સાંદ્રતા, એને કોન્સન્ટ્રેશન્સ કહેવાય. ઓકે, ટોટલ 5 સાંદ્રતાઓનો અભ્યાસ તમે કરીને આવ્યા છો. આ ઉપરાંત તેની અંદર ડાલ્ટનનો પ્રમાણવીય સિદ્ધાંત, મોલ સંકલ્પના, આણવીય દળ, તત્વયોગ મિતિ, બરાબર, એ દરેક મુદ્દાઓ કે જે રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો તરીકે ગણવામાં આવે છે, જેના વિશે તમે અભ્યાસ કરી. હવે હું યશ જરીવાલા તમને જે ચેપ્ટર ભણાવવાનો છું એ છે ચેપ્ટર નંબર 2. ઓકે, હું એ જ શિક્ષક છું કે જે તમને બેઝિક કન્સેપ્ટ્સ વિશે ચર્ચા કરી હતી અને આજે હવે હું તમને ચલાવવા માંગીશ હવેથી ચેપ્ટર નંબર 2, જે આપણું સેકન્ડ ચેપ્ટર છે. ખૂબ અગત્યનું ચેપ્ટર છે અને રસાયણ વિજ્ઞાનની અંદર પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, જો તમે આ 4 ચેપ્ટર બરાબર સ્ટડી કરી દીધા તો પછી તમને રસાયણ વિજ્ઞાનમાં કોઈ પણ વાંધો આવશે નહીં. તો પરમાણવીય બંધારણ જે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર, જેને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે એટોમિક સ્ટ્રક્ચર. ઓકે, હવે ખરેખર આ જે ચેપ્ટર છે એ થોડું સ્ટોરી ટાઈપનું ચેપ્ટર છે, એટલે આપણે એને એક વાર્તા સ્વરૂપે આગળ પ્રસરણ કરતા જઈશું, કારણ કે આની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકો આવશે અને એ દરેક વૈજ્ઞાનિકો પોતાનો કયો ફાળો આપી દીધો કે જેને કારણે પરમાણુનું એક ચોક્કસ બંધારણ નક્કી થઈ ચૂક્યું, જે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આ ચેપ્ટરની પ્રાસ્તાવિક માહિતી ઉપર થોડો અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણવીય બંધારણની શરૂઆત આપણે એના ઇન્ટ્રોડક્શનથી કરીશું કે પરમાણુનું અસ્તિત્વ કેવી રીતે થયું. તો ઘણા વર્ષો પહેલાં, એટલે કે લગભગ આપણે 2020થી લઈએ ત્યાંથી આપણે 400 વર્ષ પૂર્વે એવું નક્કી થયું હતું કે જે પરમાણુના અસ્તિત્વ અંગેનો જે પ્રસ્તાવ હતો એ પ્રાચીન ભારતીયો અને ગ્રીક તત્વવિજ્ઞાનીઓના મત મુજબ આપવામાં આવતો. મતલબ કે જ્યારે આ રસાયણ વિજ્ઞાન શોધાયું નહોતું ત્યારે એની અંદર ઘણા બધા તત્વચિંતકોએ ભાગ લીધો હતો, જેમાં આપણા પ્રાચીન ભારતીય રસાયણશાસ્ત્રીઓ તો હતા જ, પણ સાથે સાથે ગ્રીક, લેટિન ભાષા, ડચ ભાષાના રસાયણશાસ્ત્રીઓ પણ પોતપોતાના મત મુજબ પોતાના મંતવ્ય રજૂ કરતા હતા. તો પ્રાચીન ભારતીયો અને ગ્રીક તત્વવિજ્ઞાનીઓ મુજબ એવું નક્કી થયું કે જ્યારે કોઈ પણ એક પદાર્થ હોય, પદાર્થને આપણે દ્રવ્ય કહીએ છીએ, અને દ્રવ્ય તમે પહેલા ચેપ્ટરમાં વ્યાખ્યા શીખીને આવ્યા છો કે જે પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે એને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય. તો જો આવા દ્રવ્યને આપણે બેઝિકલી માહિતી લઈએ તો પરમાણુ એક એવા ઘટકો છે અથવા તો એવો ભાગ છે કે જે મૂળભૂત બંધારણીય ઘટક તરીકે સાબિત થયો. અને બીજું એવું કહી દીધું કે જો આ દ્રવ્યનું આપણે નાના ભાગની અંદર જો સતત વિભાજન કરતા જઈએ તો અંતે જે ભાગ મળે છે એને કયું નામ આપ્યું? પરમાણુઓ. કયું નામ આપ્યું? પરમાણુઓ. અને આ પરમાણુઓનો મતલબ એવો થાય કે આગળ વિભાજન થઈ શકતું નથી. એનો મતલબ માની લો કે તમારી પાસે આ એક દ્રવ્યનો ટુકડો છે. જો આ દ્રવ્યના ટુકડાને તમે સતત નાના ભાગની અંદર વિભાજિત કરતા જાઓ તો વિભાજિત કરવાથી અંતે ખૂબ જ સૂક્ષ્મ ભાગ મળે છે અને આ સૂક્ષ્મ ભાગનું આપણે આગળ વિભાજન કરી શકતા નથી. એવું ગ્રીક વૈજ્ઞાનિકો અને પ્રાચીન ભારતીય વૈજ્ઞાનિકો પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. તો હવે વિભાજન ન થઈ શક્યું, એને કારણે ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી એક એવો શબ્દ આવ્યો જેને કહેવામાં આવે છે એટોમિઓ, અને ભારતીય ભાષાના શબ્દો આવ્યો છે પરમઅણુ. શું કહેવામાં આવે છે? પરમઅણુ. જો પરમઅણુને ભેગું કરો તો તમને શબ્દ બનેલો દેખાશે જેને આપણે શું કહીએ છીએ? પરમાણુ. ઓકે, તો આ એટોમિયો અને પરમઅણુ એટલે કે પરમાણુ
જો આ બંનેનું આપણે અર્થઘટન કરીએ તો અર્થઘટન એવું થાય છે કે આ ભાગ અવિભાજ્ય છે. અવિભાજ્યનો મતલબ એવો થાય કે વધુ વિભાજન ન કરી શકાય તેવો. ઓકે, એટલે નામ શું આપી દેવામાં આવ્યું? પરમાણુ. ઓકે, પણ જ્યારે આ ધારણા વૈજ્ઞાનિકોએ કરી હતી તો એ ધારણા માત્ર ને માત્ર એક સૈદ્ધાંતિક ખ્યાલ હતો. તેની કોઈ પ્રાયોગિક પરખ નહોતી. રસાયણ વિજ્ઞાનમાં જ્યાં સુધી પ્રાયોગિક કન્ડિશન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી કોઈ પણ સિદ્ધાંતને કે કોઈ પણ નિયમને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. હવે ગ્રીક તત્વવિજ્ઞાનીઓ અને પ્રાચીન ભારતીયો પ્રમાણે આ વિચારધારા અનેક વર્ષો સુધી ચાલતી જ રહી. લાંબા સમય સુધી ચાલ્યા બાદ કેટલીક સાધનોની શોધ થઈ અને ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંત મુજબ છેલ્લે એવું સાબિત કરી દેવામાં આવ્યું કે પરમાણુ પોતે કેવો છે? વિભાજ્ય છે. અને એ વિભાજન આપણે બે ભાગની અંદર રજૂ કરી શકીએ. એક વિભાજન છે જેને પરમાણુની નાભી એટલે કે પરમાણવીય કેન્દ્ર કહેવાય, અને બીજું છે કે આ પરમાણવીય કેન્દ્ર સિવાયનો બાકીનો ભાગ જેને બહિર્ભાગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એનો મતલબ કે ફાઇનલ ડિસિઝન એવું આવ્યું ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંત ઉપરથી કે ઓલરેડી પરમાણુને આપણે બે ભાગની અંદર વિભાજિત કરી શકીએ છીએ, પરમાણવીય કેન્દ્ર અને પરમાણવીય કેન્દ્ર સિવાયનો ભાગ. તો એનો મતલબ કે પરમાણુ એક ઘટક તરીકે રજૂ થયો ને, તો પરમાણુના આ બે ભાગની અંદર પણ કેટલાક ચોક્કસ ઘટકોની હાજરી હોવી જોઈએ, અને આવી હાજરી વિશે હવે આપણે ચર્ચા કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રસ્તાવનામાં એવું જોયું કે પરમાણુનું વિભાજન શક્ય છે બે ભાગોની અંદર. એક પરમાણુનું પરમાણવીય કેન્દ્ર અને બીજું છે પરમાણવીય કેન્દ્ર સિવાયનો બહારનો ભાગ. પણ પરમાણુનું વિભાજન જ્યારે થઈ જાય છે ત્યારબાદ પણ વિજ્ઞાનીઓની સામે કેટલીક સમસ્યાઓ ઉદ્ભવી, અને એ સમસ્યાનું નિરાકરણ એ ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની અંદર કંઈક સમાવિષ્ટ હતું. તો જોઈએ કે આપણે કેવી રીતે આ સમસ્યાનું નિવારણ કરી શકીએ. તો જ્યારે 19મી સદીનો અંત થયો, અહીંયા શરૂઆતમાં જ લખ્યું છે કે 19મી સદીના અંતમાં અને 20મી સદીની જ્યારે શરૂઆત થઈ ત્યારે કેટલાક પ્રાયોગિક અવલોકનો એટલે કે સિદ્ધાંતો આપવામાં આવ્યા, અને એના ઉપરથી જ્યારે પરમાણુનું વિભાજન બન્યું ત્યારે બીજા કેટલાક અપરમાણવીય કણો એટલે ઉપપરમાણવીય કણો જે અતિ સૂક્ષ્મ દળ ધરાવતા હોય, સૂક્ષ્મ કોઈક વીજભાર ધરાવતા હશે, એને અપરમાણવીય કણો કહેવાય. અને એની અંદર મુખ્ય 3 ઘટકો ઉત્પન્ન થયેલા જણાયા. એક છે ઇલેક્ટ્રોન, એક છે પ્રોટોન અને ત્રીજો છે ન્યુટ્રોન. હવે આ 3 મૂળભૂત બંધારણીય ઘટકો સાબિત થયા. આના સિવાય બીજા કેટલાક પણ આપણે અપરમાણવીય કણો વિશે આના પછીના પ્રશ્નમાં ચર્ચા કરીશું ત્યારે તમને ખબર પડશે કે કેટલા ઘટકો ઉત્પન્ન થયા જ્યારે પરમાણુનું વિભાજન શક્ય બન્યું. તો જ્યારે પરમાણુનું વિભાજન મળવાથી આવા કેટલાક અપરમાણવીય કણો જ્યારે ઉત્પન્ન થયા તો સમસ્યા કંઈક આ પ્રમાણેની હતી કે અપરમાણવીય કણોની શોધ, કારણ કે આની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ એ સ્ટેપ બાય સ્ટેપ વર્ષોમાં થઈ હતી. બરાબર? તો હવે જ્યારે આવા કણોની શોધ થઈ તો આપણે સમજાવવાની હતી પરમાણુની સ્થિરતા. તો બેઝિકલી એ જ વસ્તુ હું કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો કે પરમાણુની સ્થિરતા પણ આવી શોધ થયા બાદ એઝ ઇટ ઇઝ રહેવી જોઈએ. આ પણ એક સમસ્યા હતી. બીજી સમસ્યા, કોઈ એક તત્વની જ્યારે અન્ય તત્વ સાથે પ્રક્રિયા કરો છો તો તેની વર્તણૂકની સરખામણી અને ત્યારબાદ ઉત્પન્ન થતા સંયોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની સરખામણી પણ સમજાવવી પડે. દાખલા તરીકે તમે પહેલા ચેપ્ટરમાં જોયું જ હશે કે H2 વાયુની O2 વાયુ સાથે રિએક્શન કરો તો H2O અને H2O2 એમ બે સંયોજનો ઉત્પન્ન થાય. જો તમે H2ની O2 સાથે રિએક્શન કરો તો O2નો 1/2 મોલ વપરાય ત્યારે H2O બને. પણ H2O2 બનાવવું હોય તો 1 મોલ H2ની 1 મોલ O2 સાથે જ રિએક્શન કરવી પડે તો જ આપણને H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું સંયોજન મળે. બરાબર? હવે આ જે H2O2 અને H2O છે એ બંનેના સ્વભાવ તો અલગ અલગ છે, ભૌતિક ગુણધર્મો પણ અલગ અલગ છે. જેમ કે આ H2O છે તે આગ,
હોલાવનાર પદાર્થ તરીકે વપરાય. યાદ છે મિત્રો? અને આ H2O2 છે તે બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય. બરાબર? અથવા તો બીજી ભાષામાં કહીએ તો એ જે ચેપનાશક વસ્તુઓ હોય, ધૂળ હોય કે કોઈ વસ્તુ ડાઘા પડી ગયા હોય, એને દૂર કરવા માટે વપરાય, હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો હવે હું તમને એમ કહું છું કે સંયોજન, તમારી પાસે જે તત્વો છે તે તો એક જ સરખા છે, પણ આ એક જ પ્રકારના તત્વોની અલગ અલગ રીતે રિએક્શન કરીને બનતા સંયોજનો પણ કેવા છે? જુદા જુદા છે. તો એનો સ્વભાવ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ પણ કેવો છે? જુદો જુદો છે. તો બસ આ વસ્તુ પણ વૈજ્ઞાનિકોએ સમજાવવાની હતી. ઓકે, કારણ કે આની અંદર બી ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન તો અલગ અલગ રીતે જ હશે. ઓકે, ત્રીજી વસ્તુ છે એટલે કે ત્રીજી સમસ્યા હતી, જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી બનતા અણુઓની રચનાની સમજૂતી આપવી. હવે બેઝિકલી આપણે ઉપરનું જ એક્ઝામ્પલ લઈએ. તમારી પાસે એક જ સરખા તત્વોથી બનાવેલા બે સંયોજન છે, પણ બંને સંયોજનોના આકાર એ પણ કેવા છે? જુદા જુદા છે. તમે ચોથા ચેપ્ટરમાં ભણશો કે H2O નો આકાર કોણીય છે અને H2O2 નો આકાર એ અસમતલીય અણુ તરીકે જોવા મળે છે. બરાબર? એ કેવી રીતે એ તમે ચોથા ચેપ્ટરમાં જોશો. ચોથી સમસ્યા એ હતી કે જ્યારે કોઈ પરમાણુ હોય, એ પરમાણુ જ્યારે કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે પ્રકાશનું જ્યારે શોષણ કે ઉત્સર્જન કરે, ત્યારે વિદ્યુત ચુંબકીય મતલબ કે વિદ્યુતીય અને ચુંબકીય ઘટકો દ્વારા ઉત્પન્ન થતું જે વિકિરણ છે એનો સ્વભાવ અને સ્ત્રોતને પણ સમજાવવા પડે. દાખલા તરીકે તમે ટ્યુબલાઇટ છે, તો ટ્યુબલાઇટમાંથી નીકળતા જે તમારી પાસે કિરણો છે એ વિદ્યુત ચુંબકીય કિરણો છે. હવે ટ્યુબલાઇટનું મેઇન ઇન્ટેન્શન શું? કે એમાંથી નીકળતો જે પ્રકાશ છે અથવા તો પ્રકાશના જે કણો છે જેના દ્વારા તમે કોઈ પણ કામ કરી શકો છો, કોઈ પણ સારામાં સારી વસ્તુ તમે જોઈ શકો છો. સમજાય છે? અને એ વસ્તુઓની અંદર તમે કંઈક વસ્તુ તમને ન દેખાતી હોય તો ટ્યુબલાઇટ ચાલુ કરવાથી તમને દેખાઈ જાય. મતલબ કે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, તમારે કંઈક લખાણ કરવું હોય તો એના માટે તમને ટ્યુબલાઇટની જરૂર પડે છે. તો એમાંથી નીકળતા જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, વિદ્યુત ચુંબકીય ઘટક કણો છે, એ પણ એક પ્રકારના પરમાણુના જથ્થાના સ્ત્રોત છે. તો આ બાબતને પણ વિજ્ઞાનીઓને સમજાવવા માટે એક સમસ્યા તરીકે જોવામાં આવી. તો આ ચારે ચાર સમસ્યાનું જ્યારે નિદાન કરવાનું આવ્યું તો એના માટે બ્રિટિશ વૈજ્ઞાનિક જ્હોન ડાલ્ટનના પરમાણુવીય સિદ્ધાંતને મહત્વ આપવામાં આવ્યું. અને એ મહત્વ બાદ આવા જુદા જુદા અવપરમાણવીય કણોની શોધ થઈ, જેમાં મુખ્ય અવપરમાણવીય કણો તરીકે કોને કન્સિડર કરવામાં આવ્યા? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, જેમના સ્થાન પણ એક યોગ્ય જગ્યાએ ફિક્સ કરવામાં આવ્યા હતા. અને એ રીતે પરમાણુની એક આખી આકૃતિ તૈયાર થઈ હતી. ઓકે મિત્રો, તો ચાલો નેક્સ્ટ જે પ્રશ્ન છે કે ડાલ્ટનનો પરમાણુવીય સિદ્ધાંત કયો છે અને તે કયા કયા નિયમો પર આધારિત છે અથવા કયા નિયમોને સમજાવી શકે છે, જેની આપણે ચર્ચા કરીએ. ઓકે, આટલા ભાગનો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ત્રીજા પ્રશ્ન તરફ જઈએ કે ડાલ્ટનનો પરમાણુવીય સિદ્ધાંત આપણે લખવાનો છે અને એનું મહત્વ અને મર્યાદા વિશે સમજૂતી આપવાની છે. તો સિદ્ધાંત ઓલરેડી તમે ભણી ચૂક્યા છો પહેલા ચેપ્ટરની અંદર. આ સિદ્ધાંત આપ્યો હતો, જે સાલ છે તે હું અહીંયા લખી દઉં છું. એ સિદ્ધાંત આપ્યો હતો 1808માં અને બ્રિટિશ વૈજ્ઞાનિક કહી શકાય કે બ્રિટિશ શાળાના શિક્ષક કહી શકાય કે જ્હોન ડાલ્ટન એ પણ પોતે એક શિક્ષક હતા. તો આ સિદ્ધાંત 1808માં એક બ્રિટિશ શાળાના શિક્ષક અથવા તમે કહી શકો બ્રિટિશ વૈજ્ઞાનિક જ્હોન ડાલ્ટન દ્વારા આપવામાં આવ્યો. એણે એવું કહ્યું કે પરમાણુ એ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે. મતલબ કે તમે દ્રવ્યનું જ્યારે વિભાજન કરો તો પરમાણુ જ એક એવો અંતિમ ઘટક છે જેનું આપણે આગળ વિભાજન ન કરી શકીએ. પણ 19મી સદીની અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં તો એવું સાબિત થઈ ગયું કે પરમાણુ તો પોતે કેવો છે? વિભાજ્ય છે. પણ જ્યારે ડાલ્ટને આ સિદ્ધાંત આપ્યો હતો 1808ની સાલમાં, ત્યારે 3 મહત્વના નિયમોની સમજૂતી આપી શકતો હતો. એ છે દળ સંચયનો નિયમ, બીજું છે નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ત્રીજું છે ગુણક પ્રમાણનો નિયમ.
બરાબર, આ ત્રણેય નિયમો તમે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છો. રેડી? તો હવે જ્યારે ડાલ્ટને પોતે આ સિદ્ધાંત આપ્યો હશે તો શું ખરેખર એ વસ્તુ સાચી સાબિત થતી હશે? નહીં વિદ્યાર્થી મિત્રો, કારણ કે એની મર્યાદા એવું કહે છે કે તે ફક્ત સૈદ્ધાંતિક પરિણામો સમજાવવા માટે જ સુટેબલ હતો, સફળ હતો. પણ કેટલાક પ્રાયોગિક પરિણામો સમજાવવા માટે પોતે કેવો સાબિત થયો? નિષ્ફળ સાબિત થયો. કેવી રીતે? તો જો તમને એક પ્રાયોગિક એક્ઝામ્પલ આપ્યું છે કે કાચને અથવા તો એબોનાઇટના સળિયાને આપણે એવું કહી દઈએ કે એક પ્રકારનો પથ્થર છે અને એ પથ્થરમાંથી બનાવેલો સળિયો છે. બરાબર, એને રેશમ અથવા તો રૂંવાટીવાળા ચામડા સાથે જ્યારે ઘસવામાં આવે છે ત્યારે એમાંથી થોડા પ્રમાણમાં શું ઉત્પન્ન થયું? વિદ્યુત. વિદ્યુતને આપણે એવું કહી દઈએ ગુજરાતીમાં કે કંઈક ચાર્જ ઉત્પન્ન થયો હશે. બરાબર, કાચને અથવા એબોનાઇટને આ બંનેમાંથી કોઈ પણ પદાર્થના સળિયાને બરાબર જ્યારે રેશમ અથવા રૂંવાટીવાળા ચામડા સાથે ઘસવામાં આવ્યા, રેડી, તો ત્યારે એમાંથી કંઈક ચાર્જ ઉત્પન્ન થયા. જુઓ કેવી રીતે ઉત્પન્ન થયું હશે એની પણ એક તમને ડાયાગ્રામ બતાવી દઉં. આ માની લો કે આપણી પાસે રૂંવાટીવાળું ચામડું છે. બરાબર, અને આ રૂંવાટીવાળા ચામડાની ઉપર આ રીતે એબોનાઇટનો સળિયો છે અથવા તો કાચ છે એવું માની લો. જ્યારે તમે આ સળિયાને આ રૂંવાટીવાળા ચામડા ઉપર જ્યારે આમ ઘસવાનો પ્રયત્ન કરો છો ત્યારે આની અંદરથી કેટલાક પ્લસ માઇનસ જેવા ઘટકો શું થઈ ગયા? ઉત્પન્ન થઈ ગયા. હવે કંઈક ઉત્પન્ન થાય દેખાય છે તમારા માઇન્ડમાં પ્રશ્ન કે કોઈ પણ દ્રવ્ય હોય એને તમે કોઈ પણ પદાર્થ વડે ઘસો તો એમાં થોડા પ્રમાણની અંદર ચાર્જ ઉત્પન્ન થશે વિદ્યાર્થી મિત્રો. અને એ ચાર્જની અંદર ઉત્પન્ન થયેલા જે ઘટકો છે ને એ ઘટકોને જ આપણે અહીંયા નામ આપી શકીએ મિત્રો અપરમાણવીય કણો. કયું નામ આપી શકીએ? અપરમાણવીય કણો. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જે અપરમાણવીય કણો ઉત્પન્ન થયા ને એની અંદર એક હોઈ શકે ઇલેક્ટ્રોન, બીજો હોઈ શકે પ્રોટોન, ત્રીજો હોઈ શકે ન્યુટ્રોન, બરાબર, ચોથો હોઈ શકે કપ્પા મેસોન. આ જરાક શબ્દ તમારા માટે નવો છે. બરાબર, પછી ઘટક હોઈ શકે મિત્રો પાઈ મેસોન. બરાબર, પછી હોઈ શકે ગ્રેવિટોન. બરાબર, પછી હોઈ શકે મ્યુ મેસોન. ઓકે, આના જેવા બીજા ઘણા બધા ઘટકો જે ચાર્જેબલ છે તે હોઈ શકે. પણ કમ્પ્લીટલી પરમાણુના બંધારણીય ઘટકની અંદર જે મૂળભૂત ઘટક કણો છે ને એ મેં પહેલાં 3 લખ્યા છે જે તમે જોઈ શકો છો. એમાં એક છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ 3 જ પરમાણુના બંધારણના મુખ્ય ઘટકો સાબિત થયા. બાકીના જે ઘટકો છે એની ઉત્પત્તિ જોઈ શકાય નહીં, એની ઉત્પત્તિ મળી જ નહીં. એટલે એનો કોઈ અભ્યાસ આપણે રસાયણ વિજ્ઞાનમાં કરતા નથી. તો એનો મતલબ કે પરમાણુનું બંધારણ સમજવું હોય તો આ 3 ઘટકો વિશેની સમજૂતી સમજવી પડે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણો જે નેક્સ્ટ પ્રશ્ન છે અથવા તો નેક્સ્ટ પ્રશ્ન વિશેની જે માહિતી છે તે આપણે ચેપ્ટર નંબર 2ના લેક્ચર 2ની અંદર અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આજે જે કંઈક થિયરી ચલાવી એને માઇન્ડમાં ઉતારજો. તમને પેમ્પલેટ પણ PDF તરીકે મળી જશે. ઓકે, જ્યાં સુધી ન મળે ત્યાં સુધી સ્ક્રીનશોટ પાડતા રહો અને એ બધી જ વસ્તુ તમે હાલમાં અત્યારે નોટબુકમાં લખતા જાઓ. પેમ્પલેટ આવી જાય પછી ઝેરોક્સ કઢાવી લેજો પેમ્પલેટ, પણ પછી લખવાની જરૂર નથી. હા, પણ જે સવાલના જવાબ લખવાનું કહું એ તમારે બરાબર લખીને તૈયાર કરી નાખવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત જે છે તે ઓલરેડી અહીંયા ખોટો સાબિત થયો અને એક ચાર્જ તરીકેનો જે સિદ્ધાંત છે તે આપણે આવતીકાલ ચર્ચા કરીશું. ઓકે, સો હેવ અ નાઇસ ડે.